નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ કેન્દ્ર સરકારની નવી યુપીએસ પેન્શન સ્કીમ જે 1 એપ્રિલ 2025થી અમલમાં આવનાર છે। તો મિત્રો, શું છે આ નવી પેન્શન સ્કીમની વિશેષતાઓ તેમજ કર્મચારીને રિટાયરમેન્ટ પછી કેટલા ટકા રકમ પેન્શન તરીકે મળશે, શું કર્મચારીના મૃત્યુ પછી પત્નીને પણ આ પેન્શન સ્કીમનો લાભ મળશે અને જો મળશે તો કેટલા ટકા પ્રમાણે મળશે, આ તમામ વિગતો આપણે આજના વિડીયોમાં આગળ જોઈશું। તો મિત્રો, વિડીયોને જરૂરથી અંત સુધી જુઓ અને વિડીયો ગમે તો જરૂરથી તમારા મિત્ર વર્તુળમાં પણ શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો જરૂરથી આપણી ચેનલ નોલેજ ગુરુને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મિત્રો, આપણે કેન્દ્ર સરકારની આ નવી યુપીએસ પેન્શન સ્કીમ વિશે અને તેની વિશેષતાઓ વિશે આગળ જોઈએ। તો મિત્રો, કેન્દ્ર સરકારે નેશનલ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસમાં પહેલાંથી જ નોંધાયેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ લાગુ કરવાની જાહેરાત કરી છે। તો મિત્રો, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ નિવૃત્ત કર્મચારીને ગેરંટીકૃત પેન્શન આપવાનું છે। આ નવી પેન્શન સ્કીમ યુપીએસ 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે અને શનિવારના રોજ કેન્દ્ર સરકારે આ યોજનાને લઈને 15 પેજનું ગેઝેટ પણ જાહેર કરી દીધું છે, જેમાં ન્યૂનતમ ₹10,000 પેન્શન, મોંઘવારી રાહત અને ગ્રેજ્યુટી સહિતની તમામ સુવિધાને સમાવેશ કરી લીધી છે। તો મિત્રો, ચાલો યુપીએસ સ્કીમની તમામ વિશેષતાઓ આપણે વિગતે જોઈએ। તો મિત્રો, યુપીએસ પેન્શન સ્કીમની વિશેષતાઓ કંઈક આ પ્રમાણે છે, જેમ કે પેન્શનની એમાઉન્ટ છેલ્લા 12 મહિનામાં મળેલ સરેરાશ બેઝિક પગારના 50% હશે। કર્મચારીએ 25 વર્ષ ઓછામાં ઓછી નોકરી કરવી અનિવાર્ય છે। ઓછામાં ઓછી 10 વર્ષની સેવાની સાથે 25 વર્ષથી ઓછી સેવાના સમયગાળા માટે ગણતરીના આધારે પેન્શન, કર્મચારીના મૃત્યુ પહેલાં તરત જ પેન્શનના 60% પર ફેમિલી પેન્શન આપવામાં આવશે। ઓછામાં ઓછી 10 વર્ષની સેવા પછી નિવૃત્તિ ઉપર દર મહિને ₹10,000 એ પેન્શન તરીકે આપવામાં આવશે। પેન્શન, ફેમિલી પેન્શન અને ન્યૂનતમ પેન્શન પર મોંઘવારી રાહત પણ આપવામાં આવશે। નિવૃત્તિ સમયે ગ્રેજ્યુટી ઉપરાંત એકમ રકમ પણ ચૂકવવામાં આવશે। 25 વર્ષ સુધી નોકરી કરનારને મળશે પૂરી પેન્શન। તો મિત્રો, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પેન્શન યોજનાને લઈને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો। નવી યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ સરકારના કુલ 23 લાખ કર્મચારીઓને આ સ્કીમનો લાભ મળશે। યુપીએસ પેન્શન યોજના પ્રમાણે જે કર્મચારી 25 વર્ષ સુધી કામ કરશે તેને આખી પેન્શન મળશે અને નવી પેન્શન સ્કીમ 1 એપ્રિલ 2025થી લાગુ કરવામાં આવશે। તો મિત્રો, આગળ જોઈએ કે જો કર્મચારીનું મૃત્યુ થાય તો પત્નીને કેટલું પેન્શન મળશે। તો મિત્રો, જો ચાલુ નોકરીએ કર્મચારીનું મૃત્યુ થાય છે તો તેના પત્નીને 60% રકમ તરીકે પેન્શન આપવામાં આવશે। અહીંયા એ વાત પણ આપણે નોંધવી રહી કે જો રિટાયરમેન્ટ બાદ પેન્શન ભોગીનું નિધન થાય છે તો મૃત્યુ સમયે મળતા પેન્શનનું 60% પેન્શન એ તેના પરિવારને મળશે। તો મિત્રો, આગળ જોઈએ કે મૂળ પગાર ₹50,000 હશે તો કેટલું પેન્શન મળશે। યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ કર્મચારીને નિવૃત્તિ પછી 12 મહિનાનો એવરેજ બેઝિક પગારના 50% રકમ પેન્શન પેટે આપવામાં આવશે, જેની ગણતરી આપણે આ મુજબ કરી શકીએ। જેમ કે જો તમે સરકારી કર્મચારી છો અને તમે એનપીએસને બદલે યુપીએસ પસંદ કરો છો અને છેલ્લા 12 મહિનાનો તમારો સરેરાશ બેઝિક પગાર ₹50,000 છે તો આ યોજના હેઠળ તમને નિવૃત્તિ પછી દર મહિને ₹25,000 એ પેન્શન તરીકે મળશે। જો કે તેમાં મોંઘવારી રાહત અલગથી ઉમેરવામાં આવશે, એટલે કે પેન્શનની રકમ ₹35,000 સુધી વધી શકે છે અને જ્યારે કર્મચારીનું મૃત્યુ થાય છે અને તેનું પેન્શન ₹30,000 પ્રતિ મહિને છે તો તેના પરિવારને પેન્શનના 60% રકમ આપવાની જોગવાઈ અંતર્ગત નિશ્ચિત
મહિનાનું પેન્શન ₹18,000 ચૂકવવામાં આવશે. ટૂંકમાં નવી પેન્શન સ્કીમ હેઠળ કેન્દ્રીય કર્મચારીને નાણાકીય સુરક્ષા મળી રહે એ પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે. તો મિત્રો, આશા રાખીએ છીએ કે વિડીયોના માધ્યમથી નવી પેન્શન સ્કીમ યુપીએસ બાબતે તમામ માહિતી આપ સૌને સમજાઈ ગઈ હશે. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને જો ચેનલ ઉપર નવા હો તો જરૂરથી અમારી ચેનલ નોલેજ ગુરુને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભવિષ્યમાં પણ આવા જરૂરી વિડીયો આપ સૌને મળી રહે. તો ચાલો મિત્રો, મળીએ એક નવા ટોપિક સાથે ફરીથી એક નવા વિડીયોમાં. ધન્યવાદ.